અહીંયા ગામમાં કોઈને ખબર છે કે મારો દીકરો છે કે ના? બીજા કોઈને મેં હજી કીધું નથી કે સાહેબ તો અમારો લગ્ન પતી જાય ત્યાં સુધી તમે હાથવી દો. અરે પણ અમારે ઓળખાઈ ગયા પછી લાંચ રાખી ન હગાય. હે ઓળખાઈ ગયા પછી લાંચુને કેમ અમે રાખી? અને પછી કીધું સાહેબ હું રતો સોનારો આયો તમને પ્રાર્થના કરી કહું છું કે બિનવારસી તરીકે વાંકાને પોસ્ટમોર્ટમમાં રાખી દો, બાકી અહીં ગામમાં ખબર ન પડવી જોઈએ મારી બે દીકરીઓની જાનો આવે છે. તમે વિચાર કરો, વાતો કરી નાખવી બહુ જેના ઉપર આવ્યો હોય એને ખબર હોય કે મારા બે ભાણેજડા જાનું લઈને આવે છે, મારી બેનડીઓ ભાણિયાઓ એનો શું વાંક, હગાવાલાનો શું વાંક? અને કીધું કે બિનવારસી તરીકે તમારી ત્યાં બે લાશુને રાખી દો. મિત્રો ઈનો એ રતોભાઈ પાછો મળ્યો ડાયરો કે હું પોલીસ કેમ આવી હતી? ના એ તો સાહેબને પોલીસ તો હું હોય રજા મળે નહીં ઘડીકમાં, જ્યાં બીજે જવાનું થાય એટલે કંકોત્રી હતી ને એટલે કેવા આવ્યા હતા કે અમારાથી કાલે નહીં ફુગાય, આજ જરાક તમને મળી જાય, બીજું કાંઈ નહીં, તમે તમારે લ્યો. મિત્રો કાના મામા ડાંગર હવે તો ભૈયા ગયા એ અને સાક્ષી હતા, એવા ઘણા આયર મામા સાક્ષી હતા. રતો મામો સોનારો હાથમાં ઢેફલા લઈ લઈને ખવડાવતો તો મહેમાનોને ભાવ દેતો તો ભલા માણસ આયરે શું ચીપર રાખી છે કાળીજાની માટે? તમે વિચાર કરો. અને ખબર ન પડવા દીધી અને જાનુ બીજે દી આવી અને જમાડ્યું. જાનુ જમ્યા પછી હળી મળી દેશથી શેરા ઉપર આને મરદ કહેવાય. મેં કીધું ને અમી હલાહલ મધ ભરી શ્વેત શ્યામ રત્ના, ખબર ન પડે. અને બધો લગ્નોત્સવ પૂરો થયો, દીકરી વિદાય લીધી. જ્યારે જાનની વિદાય થઈ અને દીકરીઓ જ્યારે કહેવાય છે મોટરમાં બેહી ગઈ, છેલ્લે બે વેવાયું હતા એને એક બાજુ બોલાવીને બધ ભરી અને એટલું કીધું કે આ દીકરીઓને તો મેં ઓળાવી દીધી એમ મારા દીકરા વગર, પણ હવે મારા દીકરાને ઓળાવવા માટે વેવાયું તમારે બેયને મારી હારે રહેવું જોઈએ. મારો દીકરો વયો ગયો છે. તમે વિચાર કરો હવે કે શું વાત કરો છો રતાભાઈ કે હા આપની નામ બન્યું છે. હાય તમે વાત ન કરી કે વાત કરવાની ન હોય, ટાણા હાંચવી લી એને જ મરદ કહેવાય, બાકી વાતો કરી નાખવી તો બહુ હેવી છે. છાતી ઉપર પથ્થર રાખી જેણે હાચવા ટાણા એને ઇતિહાસ લખાણા.